સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી અને જેમાં લોકસભા ઇલેક્શન પૂર્વે સામાન્ય સભામાં 25 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કૂલ બેગ, સ્કૂલ યુનિફોર્મ, બૂટ મોજા, સફાઈ કોન્ટ્રાક્ટ અને આરો પ્લાન્ટ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જેવા કામો મંજૂર કરવામાં આવ્યા. તો વિપક્ષ દ્વારા કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં ક્ષતિઓ બાબતે ઉગ્ર રીતે રજૂઆતો પણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સમયસર યુનિફોર્મ મળી રહે તે માટે પણ વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પ્રાર્થના કરીએ કે જે સપનું લઈને પૂજ્ય ગાંધી બાપુ સાબરમતી આશ્રમ અમદાવાદથી નીકળેલા એ સપનું બાપુનું સાકાર થાય, દેશમાં શાસક સ્વરાજ આવે, સૌને પોતાના અધિકારો મળે અને સૌ ખુશ રહે અને સાચા અર્થમાં રામ રાજ્ય આવે એવી પણ લોકોને પ્રાર્થના કરી. આજની સામાન્ય સભામાં માનનીય અધ્યક્ષ મહોદયને એટલી વિનંતી કે અત્યારે ઘણી બધી વસ્તુ એવી છે જે ભૂતકાળની છે, જેના માટે તમે જવાબદાર નહીં હોય, પણ તમારી ચેર છે, તમારો હોદ્દો છે, જવાબદાર છે, એટલે ઘણી રજૂઆતો એવી છે. તો એની રજૂઆત છે. બીજું એ છે કે હવે પછીની સામાન્ય સભા મારા આઈ થિંક અંદાજ પ્રમાણે ચૂંટણી પછી યોજાશે, એટલે આજની સામાન્ય સભા એ રીતે પણ ખૂબ કિંમતી છે. સામાન્ય સભામાં જે કામો મંજૂર થવાના છે એની રકમને લઈને તો કિંમતી છે. આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડ 72 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. એમાં મહત્વનું કહી શકાય તો 1,85,000 બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા, યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે, મંજૂર થઈ ગયું છે અને એ પણ વિતરણ કરવાના છે. અને સાયકલ જે ધોરણ 6માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે. આવતીકાલે 272 નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. 25 કરોડથી વધુના અલગ અલગ કામો હતા, અંદાજે 25 કરોડ. એમાં શરૂઆત કરીએ તો અહેવાલ લખવામાં ગોટાળાઓથી શરૂ કરી અને કોમ્પ્યુટર ઓપરેટરોનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે એની ગેરરીતિ બાબતે, એ જે કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ કરે છે, અહીંયાથી 19,000 રૂપિયા લે છે અને ઓપરેટરોને 10-12,000 રૂપિયા આપે છે, એના બાબતે યુનિફોર્મ, સ્કૂલ બેગ, બૂટ મોજા, હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ અને આરો પ્લાન્ટના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ જે કંપનીઓને આપવામાં આવેલા છે એ યા તો ભૂતકાળમાં ગેરરીતિ કરતી હતી, એને ભૂતકાળમાં પૂરતું કામ નથી કર્યું છતાં એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. અને જો નવી કંપનીને કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તો એ નવી કંપની એવી છે કે જે 100% જેને ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય એ ડોક્યુમેન્ટ 100% રજૂ નથી કરતી, છતાં એને કામ આપવામાં આવેલ છે. સ્કૂલ બેગનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે, એક્ઝાકોર્પ નામની કંપની, એ કોઈ ચીકી બનાવતી કંપની છે, મુંબઈની કોઈ કંપની છે, એની પાસે આ કામ કરવાનો, સ્કૂલ બેગનું કામ કરવાનો કોઈ અનુભવ નથી, છતાં એને 5,95,00,000નું કામ આપી દેવામાં આવ્યું છે. સ્કૂલ બેગ ઉપરથી, આ સ્કૂલ બેગની ડિઝાઇન છે, સ્કૂલ બેગ ઉપરથી મા સરસ્વતીનો ફોટો ગાયબ છે, વિદ્યાના મંદિરમાં વિદ્યાની દેવીનો ફોટો ગાયબ છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડાયરીમાં પણ મા સરસ્વતીનો ફોટો ગાયબ છે. મને ખબર નથી પડતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને, શાસકને મા સરસ્વતીથી શું તકલીફ છે. તો આ બધી મુદ્દે ધારદાર રજૂઆત પણ કરી છે, વિરોધ પણ કર્યો છે. આવનારા સમયમાં તમામ મુદ્દાઓના નિવારણ માટે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળતું રહે એના માટે લડતા રહીશું. આભાર.